સૌપ્રથમ વાત કરીશું ચાણસ્માના વડાવલી ગામે તળાવમાં ડૂબી જતા 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે। ઘટનામાં માતા, પુત્ર, પુત્રી સહિત અન્ય 2 બાળકોના પણ મૃત્યુ નિપજ્યા છે। ઢોર ચરાવવા ગયા હતા તે સમયે આ દુઃખદ ઘટના ઘટી। એક બાળકને ડૂબતું બચાવવા જતા અન્ય 4 પણ ડૂબ્યા। તમામના મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। એક સાથે 5ના મોતથી ગામમાં શોકનો માહોલ છે। તો ચાણસ્માના વડાવલી ગામે દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં એક બાદ એક ડૂબી જતા 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં માતા, પુત્ર, પુત્રી સહિત અન્ય 2 બાળકોના પણ મૃત્યુ નિપજ્યા છે। જેમાં ઢોર ચરાવવા પરિવાર ગયો હતો તે સમયે દુર્ઘટના ઘટી, જેમાં એક બાળકને ડૂબતું બચાવવા જતા અન્ય 4 લોકો પણ ડૂબ્યા, જેમાં માતા, પુત્ર અને પુત્રીનો પણ સમાવેશ થાય છે। તમામના મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। એક સાથે 5ના મોતથી ગામમાં શોકનો માહોલ વ્યાપ્યો છે। દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે ચાણસ્માના વડાવલી ગામેથી, જ્યાં તળાવમાં ડૂબી જતા 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જેમાં માતા, પુત્ર, પુત્રી સહિત અન્ય 2 બાળકો છે, જેઓના ડૂબી જવાને કારણે કરુણ મોત નિપજ્યા છે। ઢોર ચરાવવા આ પરિવાર છે જે ગયો હતો અને તે સમયે એક બાળક તળાવમાં નાહવા માટે ગયું હતું અને તે ડૂબતા તેને બચાવવા માતા, પુત્ર, પુત્રી પણ તેને બચાવવા માટે ગયા હતા, પરંતુ કમનસીબે તે પણ તેને બચાવી ન શક્યા અને પોતે પણ ડૂબી ગયા હતા। તો તમામના મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને એક સાથે 5ના મોતથી ગામમાં પણ શોકનો માહોલ છે। તો પાટણના આ દ્રશ્યો છે ચાણસ્મા વડાવલી ગામના, જ્યાં રેફરલ હોસ્પિટલમાં તમામના મૃતદેહને લઈ જવામાં આવ્યા અને ગામના જે લોકો છે તે પણ ત્યાં આવી પહોંચ્યા હતા। ઢોર ચરાવવા માટે આ પરિવાર ગયો હતો। વધુ માહિતી માટે સંવાદદાતા અખ્તર મંસૂરી જોડાઈ ચૂક્યા છે। અખ્તર, ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના ચાણસ્માના વડાલીથી સામે આવી છે, જ્યાં માતા, પુત્ર, પુત્રી સહિત 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે। શું વિગતો? પ્રતિપાલ, ચોક્કસ વડાવડી ગામ છે જે 5 લોકોનું જે છે કહી શકાય કે જે ગામની 5 લોકોને ડૂબવાથી પ્રાથમિક માહિતી અનુસાર લોકો છે તે જે ગયા ત્યારબાદ કહી શકાય કે જે એની માતા બાળક જતા એક બાદ એક લોકો છે તે તળાવના અંદર ડૂબવાની ઘટના છે તે ઘટના સામે આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે 5 લોકોને તળાવમાં ડૂબવાથી મોત થયા હતા અને ત્યારબાદ કહી શકાય કે જે ચાણસ્માનું જે રેફરલ હોસ્પિટલ તેને 5 જે બોડી છે તે લાવવામાં આવી હતી। મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે લોકો છે, જે ગામના લોકો જે છે એ લોકોના ટોળા જે છે તે ચાણસ્માના રેફરલ હોસ્પિટલ ખાતે તે ઉમટી પડ્યા છે। કહી શકાય કે જે દુઃખદ ઘટના, ગોઝારી ઘટના કહી શકાય ચાણસ્માના વડાવડી ગામની, કે એક જ પરિવારના જે 3 લોકો છે તેમના મોત નિપજ્યા છે। માતા, પુત્રી અને પુત્ર છે અને બાકીના 2 બાળકો છે, એમ કહી શકાય કે 5 લોકો છે તેમના મોત છે। પરંતુ વાત કરીશું ગામના જ લોકો જોડે કે કઈ રીતના ઘટના ઘટી હતી અને કોણ કઈ જગ્યાએ હાજર હતું, કઈ હતું, શું નામ છે આપનું અને કઈ રીતે ઘટના ઘટેલી હતી? મહેશભાઈ પટેલ। ત્યાં આગળ છોકરા બાળકો ત્યાં તળાવમાં ત્યાં એક બાળક ડૂબવાથી બીજો બાળકો પણ સાથે એકબીજાને બચાવના કામગીરીમાં બધા જ બાળકો એક સાથે ફળવા માટે એકબીજાને ખેંચવા માટે અને આમ કરતા કરતા ગુજારો અકસ્માત સર્જાઈ ગયો અને આની ઘટનાની બનાવ લગભગ 2 કલાકથી 2 કલાક પછી ખબર પડી કે બકરો ઘેર આવી ગયો અને બાળકો ઘેર ના આવ્યા, તો શોધખોળ ચાલુ કરી અને શોધખોળ બાદ માલુમ પડ્યું કે બાળકો અહીંયા તળાવમાં જશે, તો તળાવમાં શોધખોળ ચાલુ કરવાથી બાળકોને બહાર કઢાયા। કઈ સમાજના લોકો હતા? મુસ્લિમ સમાજના હતા અને 4 બાળકો હતા અને એક એમની માતા। આપણી પાસે એક બીજા પર સ્થાનિક છે, તેના જોડે બી વાત કરીશું। સમાજના લોકો હતા આજે વડાવલીમાં મુસ્લિમ સમાજના લઘુમતી સમાજ જે 3 જણ છે ને, એમાં એક માતા છે અને એના 2 બાળક છે અને બીજા 2 અન્ય છે। 5 માંથી 4 નાના બાળક છે, જેની ઉંમર 18 વર્ષથી નાની છે અને જે માતા છે એની ઉંમર 30 વર્ષની છે। આ 5 મુસ્લિમ સમાજના છે અને આ ઘટના બનવાથી ગામમાં પણ વાતાવરણ શોકમય બનેલું છે અને અહીંયા પણ એવું જ વાતાવરણ બનેલું છે, જ્યાં બહુ મોટી ઘટના બનેલી છે। ચોક્કસથી વડાવડીના અંદર દુઃખદ ઘટના જે છે સામે આવતા આખું ગામ છે તે હિંચકે ચડ્યું હતું અને શોકમય બન્યું હતું। જે ગામના જે લોકો છે હાલ તો ચાણસ્માના રેફરલ હોસ્પિટલ ખાતે ટોળા ઉમટી પડ્યા છે અને પ્રાંત ઓફિસર પર ત્યાં જગ્યા હાલ તો હાજર છે।
પરંતુ કહી શકાય કે જે ગામના લોકોના અંદર હાલ તો શોકનો માહોલ છવાઈ ગયો છે. જી અખ્તર, જે રીતની ઘટના સામે આવી છે, એક બાદ એક 5 લોકોના આમાં મૃત્યુ નિપજ્યા છે. ખાસ કરીને ગામના સરપંચ છે, તેમનું શું કહેવું છે? કારણ કે જો તળાવ ઊંડું હતું ત્યાં શું કોઈ પ્રિકોશન રાખવામાં આવ્યું હતું કે કેમ? એ ચોક્કસથી કહી શકાય કે જે ગામની બાજુના અંદર આવેલું જે તળાવ છે તેના અંદર સમી સાંજના કહી શકાય કે જે લોકો બકરા ચડાવવા ગયેલા હતા અને જે બાળક છે તે તેના કિનારા બાજુ ગયું અને લપસી પડતા તેની માતા તેને બચાવવા દેતા અન્ય બીજા બે બાળકો પર છે તેના અંદર પાણીમાં ડૂબતા હતા અને ત્યાંથી નીકળતા પસાર લોકોએ જોતા ત્યારે સ્થાનિક લોકોએ તેમને કામગીરી જારી, પરંતુ કહી શકાય કે ત્યાં આગળ 5 લોકોના છે તે મૃત્યુ થયા છે અને તેમને ચાણસ્માના હોસ્પિટલ ખાતે હાલ તો તેમને પોસ્ટમોર્ટમ ખાતે લાયા છે. જી આભાર અખ્તર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો એ દુઃખદ ઘટના સામે આવી છે પાટણના ચાણસ્માના વડાવલી ગામેથી, જ્યાં 5 લોકોના તળાવમાં ડૂબી જવાના કારણે કરુણ મોત નિપજ્યા છે. જેમાં ફિરોઝા બાનુ મલેક, જેઓની ઉંમર માત્ર 25 વર્ષની છે. ત્યારબાદ માહિરા બાનુ, જે બાળકી હતી તેની ઉંમર માત્ર 10 વર્ષની છે. અબ્દુલ મલેક, જે બાળક હતું તેની ઉંમર 8 વર્ષની છે. સીમુ પઠાણ, જે અન્ય દીકરી હતી તેની ઉંમર 14 વર્ષની છે. અને સોહિલ કુરેશી, જે કિશોર હતો તેની ઉંમર પણ 16 વર્ષની છે. તો આ તમામના કરુણ મૃત્યુ નિપજ્યા છે તળાવમાં ડૂબી જવાને કારણે. અને પાટણની આ ઘટના છે તેના કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. તો ત્યારે હાલમાં તમામના જે મૃતદેહ છે તેને રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ માટે, તેમજ ત્યાંના જે સ્થાનિકો છે તે પણ અત્યારે હાલમાં રેફરલ હોસ્પિટલ બહાર હાજર છે. પરંતુ અવારનવાર આવી દુઃખદ ઘટનાઓ પણ સામે આવતી હોય છે, જ્યાં ગ્રામ્ય વિસ્તાર હોય છે જિલ્લા તાલુકામાં, જ્યાં તળાવ આવેલા હોય છે ત્યાં ઘણીવાર ડૂબી જવાના કારણે જે લોકો હોય છે કે જે બાળકો ઘણીવાર નાહવા પણ જતા હોય છે તેમના પણ કરુણ મોત ઘણીવાર નિપજતા હોય છે. પરંતુ તેમ છતાં તંત્ર આમાંથી જે બોધપાઠ લેવો જોઈએ તે નથી લેતા. અવારનવાર આ રીતની જે ઘટનાઓ હોય છે તે પણ ક્યાંક સામે આવતી હોય છે. અને જો તળાવ ઊંડું છે તો શા માટે તેની આસપાસ રેલિંગ કરવામાં નહોતી આવી, તે પણ એક સવાલ છે. બાળક ઘણીવાર રમતા હોય છે તો ત્યાં સાઇન બોર્ડ પણ ચોક્કસથી લગાવવા જરૂરી છે કે આ તળાવ ઊંડું છે, અહીંયા રમવું નહીં, નાના બાળકોને ડૂબી જવાનો ખતરો રહેલો છે. સાઇન બોર્ડ પણ લગાવવું જોઈએ, રેલિંગ પણ કરવી જોઈએ. તેમ છતાં ઘણીવાર આ રીતની જે ઘટનાઓ હોય છે તે સામે આવતી હોય છે અને કોઈ પણ જાતની ઘણીવાર જે વ્યવસ્થા હોય છે તે ત્યાં રાખવામાં નથી આવતી. માત્ર અને માત્ર છેલ્લે પસ્તાવાનો વારો આવતો હોય છે, રોવાનો વારો આવતો હોય છે. અને આ જે પરિવાર છે તેનો માળો છે તે પીંખાઈ ગયો છે, કારણ કે માત્ર જે 5 લોકો છે તે અત્યારે હાલમાં તો ડૂબી ગયા છે. અને એક બાળકને બચાવવા જતા એક બાદ એક તળાવમાં તેઓ ગયા હતા બચાવવા માટે. અને ત્યારબાદ માતા સાથે પુત્ર અને પુત્રીનું પણ ડૂબી જવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. અને હવે માત્ર હાથમાં પસ્તાવા સિવાય કંઈ નથી આવવાનું. સમગ્ર જે ગામના લોકો છે તે પણ અત્યારે હાલમાં રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. પોસ્ટમોર્ટમ માટે અત્યારે હાલમાં લઈ જવામાં આવ્યા છે. જે મુસ્લિમ પરિવાર છે તેનો માળો છે તે પીંખાઈ ગયો છે તળાવમાં ડૂબવાને કારણે. પાટણના એક પણ નેતા પાસે સમય નથી. તો જે રીતે અમે અત્યારે સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ ધારાસભ્ય તેમજ અત્યારે સ્થાનિક સરપંચનો, પરંતુ એક પણ નેતા પાસે જાણે કે સમય નથી. એક પણ નેતા અમારો હાલમાં ફોન નથી ઉપાડી રહ્યા. અને તેના કારણે જે દુઃખદ ઘટના ઘટી છે તેની ઉપર જે એક શોક વ્યક્ત કરવાનો હોય છે, પ્રતિક્રિયા આપવાની હોય છે, તે પણ આપવા માટે તેમની પાસે જાણે કે સમય ના હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે કહેવામાં આવે છે કે જ્યારે તંત્ર હોય છે તે ગેંડા ચામડીનું હોય છે, કે એક શોક જ્યારે સંદેશ પાઠવવાનો હોય છે. સાંસદ ભરત ડાભી દિલ્હીમાં છે અને ઘટના પણ હાલમાં દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પાટણના એક પણ નેતા પાસે હાલમાં સમય નથી. તો ઘટના પર બોલવાનું તેઓએ ટાળ્યું છે. સાંસદ ભરત ડાભી છે દિલ્હીમાં છે અને અત્યારે જ્યારે અમારી ટીમે પીસીઆર ટીમે ફોન કર્યો ત્યારે તેમણે આ ઘટના પર બોલવાનું ટાળ્યું હતું. જે રીતે સુરતમાં ઘટના ઘટી હતી, જે 2 વર્ષનું બાળક હતું તે ગટરમાં ખાબક્યું હતું, ત્યારબાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું. અને તે સમયે જે મેયર હતા તે ગાંધીનગરમાં મેયર કપ રમી રહ્યા હતા. જ્યારે અમારા સંવાદદાતા અહીંયાથી ફોન કર્યો ત્યારે મેયરે કહ્યું હતું કે હા, અમને ખ્યાલ છે મૃતદેહ મળી ગયો છે, પરંતુ જે શોક સંદેશ પાઠવવાનો હોય છે, તુરંત આવવાનું હોય છે, તે પણ નહોતા આવ્યા. અને તેને કારણે જ કહેવામાં આવે છે કે જ્યારે માત્ર વોટ લેવાના હોય ત્યારે ભાઈઓ ગામે ગામ ફરતા હોય છે, સાંસદ હોય કે ધારાસભ્યો હોય કે સરપંચ હોય. પરંતુ જ્યારે આ રીતની દુઃખદ અને કરુણ ઘટના સામે આવતી હોય છે, જ્યારે હકીકતમાં જે સામાન્ય જનતા હોય છે, સામાન્ય લોકો હોય છે, તેમને તેમના સાથ સહકારની જરૂર હોય છે, ત્યારે કોઈ જ નથી આવતા. અને કહે છે ને કે જ્યારે 5 વર્ષે એકવાર જ્યારે ચૂંટણી આવતી હોય છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય, ત્યારે ઘરે ઘરે જઈને હાથ જોડતા હોય છે કે ભાઈ અમને વોટ આપજો, નહીં તો અમે હારી જશું. પરંતુ તો દિનેશભાઈ ઠાકોર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ધારાસભ્ય છે. દિનેશભાઈ, જે દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે,
એક જ પરિવારનો માળો પીખાયો છે અને 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે તળાવમાં ડૂબી જવાને કારણે. હેલો, જી દિનેશભાઈ, મારો અવાજ સંભળાઈ રહ્યો છે આપને? હા સંભળાયો. પહેલા તો જે જી. દીકરાઓ તળાવમાં ડૂબવાથી જેમનું મૃત્યુ થયું છે, ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું. એમના ઉપર, એમના પરિવાર ઉપર જે અત્યારે દુઃખ આવ્યું છે એને સહન કરવાની શક્તિ અલ્લાહ તાલા ભગવાન એમને આપે એવી ભગવાનને અને અલ્લાહ તાલાને વિનંતી કરું છું. દિનેશભાઈ, પરંતુ આવી ઘટના અવારનવાર સામે આવતી હોય છે કે જે પણ ગ્રામ્ય વિસ્તાર હોય છે, તે તળાવ હોય છે, તે ઊંડું હોય છે, તો શા માટે કોઈ સાઇન બોર્ડ લગાવવામાં નથી આવતું કે શા માટે કોઈ રેલિંગ કરવામાં નથી આવતી? એ પ્રશાસનનો પ્રશ્ન છે. પ્રશાસન આ અંગે ગંભીર છે કે કેમ એ હજુ હું થોડી માહિતી લઈ રહ્યો છું. સંપૂર્ણ માહિતી એકત્રિત કરી અને પછી આપની સાથે વાત કરીશ. દિનેશભાઈ, પરંતુ આ પરિવારનો માળો તો પીંખાઈ ગયો છે. હવે જે પરિવારનો માળો પીંખાયો છે તો શું તેમને આર્થિક કોઈ સહાય આપવામાં આવશે કે આપના તરફથી શું બાહેંધરી આપો છો? હું એમના માટે મુખ્યમંત્રી રાહત ફંડની અંદર જે કંઈ મળવાપાત્ર હશે એના માટે પૂરેપૂરો ચોક્કસપણે પ્રયત્ન કરીશ. જી, આભાર દિનેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો દિનેશભાઈ ઠાકોર જોડાયા હતા, ધારાસભ્ય છે, અને આશ્વાસન અત્યારે હાલ તો આપી રહ્યા છે કે અમારે જે પણ બનતી મદદ હશે તે અમે કરીશું. પરંતુ આ જે માળો પરિવારનો પીખાઈ ગયો છે, મુસ્લિમ પરિવારનો, તેને હવે કદાચ કોઈ તમે ગમે તેટલી આર્થિક મદદ કરો તેમ છતાં પણ તેમનું જે દુઃખ છે તે દુઃખ સરભર નથી થવાનું. કારણ કે જે માતા હતા, જે પુત્ર અને પુત્રી હતા, તેઓનું કરુણ મોત આમાં નીપજ્યું છે. હવે જે તે પિતા હશે, તે પિતા ઉપર શું વીતતી હશે તે આપણે કદાચ સપનામાં પણ વિચારી નથી શકતા. કારણ કે જે સપનાઓ હોય તે પિતાએ પણ જોયા હશે, પરંતુ હવે તે તમામ જે તેમના પત્ની છે તેમજ પુત્ર અને પુત્રી છે તે હવે આ દુનિયામાં હયાત નથી. તેના કારણે તેમની ઉપર તો આભ તૂટી જ પડ્યું છે. સાથે સાથે તમામ જે લોકો છે, ગ્રામવાસીઓ છે, તે પણ અત્યારે હાલમાં હોસ્પિટલ ખાતે ઉપસ્થિત થયા છે અને તમામમાં શોકનો માહોલ છે. તો જે રીતે મેં અગાઉ પણ જણાવ્યું તે રીતની અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે. સુરતની આપણી સામે ઘટના છે, અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં પણ ઘણીવાર અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે જ્યારે આપણે પ્રતિક્રિયા લેવા જઈએ ત્યારે તે શોક સંદેશ પાઠવવાનો પણ ઘણીવાર જે સ્થાનિક નેતાઓ હોય છે તેઓની પાસે સમય નથી હોતો. એટલે કે વાત એ જ આવે છે કે અત્યારે હાલમાં અપના કામ બનતા ફિર ભાડ મેં જાય જનતા. એટલે કે જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે ત્યારે વોટ માંગવા માટે આવી જતા હોય છે, પરંતુ હકીકતમાં જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર તેમને જરૂરિયાત હોય છે, હૂંફની જરૂરિયાત હોય છે, બે સંવેદનાના શબ્દ કહેવાની હોય છે, ત્યારે તેઓ તે પણ નથી પાઠવી શકતા. તળાવ દુર્ઘટનામાં જે મૃત્યુ નિપજ્યા છે તેમની વાત કરીએ તો ફિરોઝા બાનુ મલેક છે, જેમની ઉંમર 30 વર્ષ છે. માહિરા બાનુ મલેક, તેમનું બાળક, તેની ઉંમર માત્ર 10 વર્ષની છે. અબ્દુલ મલેક, તેનાથી પણ નાનું બાળક છે, માત્ર 8 વર્ષની ઉંમર છે. ત્યારબાદ સોહિલ કુરેશી, જે કિશોર છે, તેની ઉંમર 16 વર્ષ છે. સીમુ પઠાણ, તેની ઉંમર 14 વર્ષ છે. એટલે કે આપ જોઈ શકો છો કે જે માતા સહિત અન્ય જે બાળકો છે તેમના કરુણ મોત નિપજ્યા છે. માત્ર 10 વર્ષના, 8 વર્ષના, 14 વર્ષના અને 16 વર્ષના નાના કુમળા ફૂલ છે, તેઓના મૃત્યુ નિપજ્યા છે. અને જો તળાવની આગળ રેલિંગ કરવામાં આવી હોત કે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા હોત કે તકેદારીના ભાગરૂપે પણ બીજા કોઈ પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ આજે આ દુર્ઘટના ના ઘટી હોત. પરંતુ શોક સંદેશ પાઠવવાનો પણ સ્થાનિક નેતાઓ પાસે સમય નથી.